ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને 9 મુદ્દાઓ બંધારણ પુરવાર કરવા માટે સિટ્રાલનું કરાવી દીધું છે. આજે આપણે જોઈએ સિટ્રાલનું સંશ્લેષણ. સિટ્રાલનું સંશ્લેષણ અને વૈજ્ઞાનિકનું નામ છે બાર્બિયર વો વિલિયોટ. ટાઇમન્સ સિન્થેસિસ, ટાઇમન્સ સંશ્લેષણ જે 2 તબક્કામાં થાય. આ સંશ્લેષણ છે 2 તબક્કામાં થાય છે. 2 તબક્કામાં અથવા 2 સ્ટેપમાં થાય. સૌપ્રથમ બનાવવાનું છે 6 મિથાઇલ હેપ્ટેનોલ. પહેલા તબક્કામાં બનાવવાનું છે 6 મિથાઇલ હેપ્ટેનોલ. બરાબર. એને બીજા તબક્કામાં 6 મિથાઇલ હેપ્ટેનોલમાંથી સિટ્રાલનું સંશ્લેષણ કરવાનું છે. સિટ્રાલનું સંશ્લેષણ તો આપણે જોઈએ 6 મિથાઇલ હેપ્ટેનોલ. એના માટે સ્ટાર્ટિંગ મટીરીયલ લેવાનું છે 2,4-ડાયબ્રોમો 2-મિથાઇલ બ્યુટેન ની સંકલન પ્રક્રિયા કરવાનું છે સોડિયો એસિટાઇલ એસિટોન સાથે નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. તો આ છે બ્યુટેન. ક્યાંથી નામ આપો એ પ્રમાણે આપણે નામ આપી શકીએ. આ છે 1, 2, 3, 4. શું થશે? 2,4-ડાયબ્રોમો 2-મિથાઇલ બ્યુટેન. અને અહીંયાથી નામ આપો 1, 2, 3, 4. એટલે શું થશે? 1,3 ડાયબ્રોમો 3-મિથાઇલ અને બ્યુટેન. સોડિયો અથવા સોડિયમ એસિટાઇલ એસિટોન. આ છે એસિટાઇલ COCH3. આ છે CH3 COCH3. તો એને શું કહેવાય? એસિટોન. તો આ છે સોડિયો અથવા સોડિયમ એસિટાઇલ એસિટોન. આ બંનેની સંકલન પ્રક્રિયા કરવાનું છે નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. આ બેની જ્યારે કરીએ તો આમાંથી સોડિયમ બ્રોમાઇડ NaBr, આમાંથી બ્રોમિન, આ બ્રોમાઇડ આયોન
અને આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન એટલે માઇનસ NaBr ને માઇનસ HBr દૂર થાય એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે. આ કાર્બન છે આ કાર્બન સાથે જોડાશે એટલે N-એસિટાઇલ દ્વિકોણ મળે. CH3 આમાંથી બીઆર દૂર થાય એટલે અહીંયા ડબલ બોન્ડ CH2 ને આ કાર્બન છે આ કાર્બન સાથે જોડાય એટલે શું આવશે CH3 એટલે ઓલરેડી એસિટાઇલ ગ્રુપ છે. અહીંયા આવશે COCH3. હવે અહીંયાથી આપણે નંબરિંગ આપીએ ક્રમ તો 1 2 3 4 5 6 7 આમાંથી બને 3 એસિટાઇલ 6 મિથાઇલ અને કેટલા કાર્બન થાય 8 કાર્બન એટલે આવશે હેપ 5 in 2 on માંથી બને 3 એસિટાઇલ 6 મિથાઇલ હેપ 5 in 2 on. હેપ્ટીનોન લખવું હોય તો આપણે હેપ્ટીનોન પણ લખી શકીએ. 5 in 2 on ન લખવું હોય તો આપણે ડાયરેક્ટ હેપ્ટીનોન લખી શકીએ. પછી એનું જળ વિભાજન કરતા હાઇડ્રોલિસિસ કરતા આમાંથી એક આ એસિટાઇલ ગ્રુપ છે એસિટિક એસિડ તરીકે દૂર થાય. આ તો અહીંયા પ્લસ થાય એટલે OH અહીંયા જોડાય હાઇડ્રોજન અહીંયા જોડાવશે એટલે બનશે આમાંથી એસિટિક એસિડ દૂર થાય જળ વિભાજનથી CH3COOH. અહીંયા તમારે પ્લસ આવે એટલે અહીંયા શું જોડવાનું છે OH આવે ના કાર્બન સાથે હાઇડ્રોજન જળ વિભાજનથી જેમાંથી બને CH3 ડબલ બોન્ડ CH2 બરોબર. પછી અહીંયા એક હાઇડ્રોજન જોડાય શું આવશે CH2COCH3. અહીંયાથી નંબરિંગ થાય 1 2 3 4 5 6 7 તો શું મળશે 6 મિથાઇલ હેપ 5 in 2 on અથવા આપણે લખી શકીએ 6 મિથાઇલ 2 અથવા હેપ્ટીનોન અથવા હેપ 5 in 2 on તેને આવી રીતે આપણે લખી શકીએ. આ છે 6 મિથાઇલ આ સ્ટાર્ટિંગ મટીરીયલ જેને આમ પણ લખી શકીએ. આ છે ડબલ બોન્ડ O. આ છે 1 2 3 4 5 6 7 આ બી એક જ છે 6 મિથાઇલ 2 આપણે હેપ્ટીનોન લખીએ છીએ તો હેપ 5 in 2 on બાય હેપ્ટીનોન. હવે આપણે કરવાનું છે રેફોર્મેન્ટેસની પ્રક્રિયાનું નામ છે
મેટેસ્કી પ્રક્રિયા, રિફોર્મેટેસ્કી પ્રક્રિયા. આ પ્રક્રિયામાં કાર્બોનિલ સંયોજન એલ્ડિહાઇડ હોય કે કીટોન હોય ની પ્રક્રિયા કરવાનું છે. અલ્ફા હેલો એસ્ટર, હેલો તરીકે આપણે લઈ શકીએ ક્લોરો, બ્રોમો અથવા આયોડિન. ઝીંકની હાજરીમાં, ઝીંક ધાતુની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરતા સૌપ્રથમ કરવાનું છે યોગશીલ પ્રક્રિયા. એટલે સંકીર્ણ વડે ઝીંકનું સંકીર્ણ બનશે. પછી એનું જળ વિભાજન કરીએ એમાંથી બીટા હાઇડ્રોક્સી એસ્ટર બને છે. બીટા હાઇડ્રોક્સી એસ્ટર બને છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિફોર્મેટેસ્કી પ્રક્રિયા. હવે આપણે કરવાનું છે રિફોર્મેટેસ્કી પ્રક્રિયા. ઇથાઇલ આયોડો એસિટેટ અને ઝીંક ધાતુની હાજરીમાં. તો આ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન થાય અલ્ફા, આને કહેવાય અલ્ફા આયોડો ઇથાઇલ અલ્ફા આયોડો એસિટેટ. તો આ છે ઇથાઇલ આયોડો એસિટેટ. કોના હાજરીમાં કરવાનું છે? ઝીંક ધાતુની હાજરીમાં. હવે ઝીંક છે એનું સંયોજકતા +2 છે. એટલે અહીંયા ઝીંક અહીંયા જોડાય એટલે શું બનશે? ZiZnCH2COC2H5 ને Zn છે કાર્બોનિલના ઓક્સિજન સાથે જોડાય ને આ કાર્બન છે આ કાર્બોનિલના કાર્બન સાથે જોડાશે એટલે મધ્યવર્તી નિપજ મળશે. મધ્યવર્તી નિપજ મળે. તો મધ્યવર્તી નિપજ મળે. આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા જશે, અહીંયા આવશે આંશિક માઇનસ, અહીંયા આવે આંશિક પ્લસ. Zn આય છે આને સાથે જોડાય ઓક્સિજન સાથે, અહીંયા માઇનસ છે એટલે આ કાર્બોનિલના કાર્બન સાથે જોડાય. આ છે ઓક્સિજન, આપણે અહીંયા વચ્ચે લખીએ તો શું આવશે? OZNI. અને અહીંયા છે CH2 આ કાર્બોનિલના કાર્બન સાથે જોડાશે તો આ છે COOC2H5. ઝીંકનો ક્ષાર મળે, મધ્યવર્તી નિપજ મળે. પછી એનું જળ વિભાજન કરવાનું છે હાઇડ્રોલિસિસ. જેમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તેનું જળ વિભાજન કરે MgXOH તરીકે દૂર થાય. આનું બી જળ વિભાજન કરે ને ઝીંક છે ઝીંક આયોડાઇડ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય. ને આ ઓક્સિજન સાથે આ સમૂહ દૂર થાય. અહીંયા એક પ્રોટોન જોડાશે, એમાંથી બને બીટા
હાઇડ્રોક્સી એસ્ટર, બીટા હાઇડ્રોક્સી એસ્ટર વ્યુત્પન્ન. અહીંયા શું આવશે? અહીંયા OH અને અહીંયા છે CH2 COOC2H5. આ છે ક્રિયાશીલ, આ કાર્બન થાય આલ્ફા, આ છે બીટા, એટલે શું મળશે? બીટા હાઇડ્રોક્સી એસ્ટર વ્યુત્પન્ન, એસ્ટર ડેરિવેટિવ વ્યુત્પન્ન. પછી એનું ડિહાઇડ્રેશન કરવાનું છે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરવાનું છે. ડિહાઇડ્રેશન કરો એટલે શું દૂર થાય? એક અણુ પાણી ગુમાવે, -H2O. આમાંથી હાઇડ્રોક્સાઇડ આયન અને આલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થાય. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે જીરેનિક એસ્ટર બને. શું બનશે? જીરેનિક એસ્ટર. यहाँ डबल बॉन्ड नया आवशे COOC2H5. आने कहेवामां आवे छे जीरेनिक एस्टर. पछी आ जीरेनिक एस्टर नुं हवे जड़ विभाजन करवानुं छे, हाइड्रोलिसिस. आ एस्टर मांथी एसिड बने -C2H5OH. जीरेनिक एसिड बने. आ छे जीरेनिक एसिड. આ જીરેનિક એસિડ ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે નિસ્યંદન કરવાનું છે. એટલે 2 મોલ જીરેનિક એસિડ હોય તો કેલ્શિયમનું સંયોજકતા છે +2. શું કરવાનું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નિસ્યંદન. નિસ્યંદન કરીએ આ હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થાય? કેલ્શિયમ વડે થાય. -H2O દૂર થાય. 2 હાઇડ્રોજન અહીંયા અને 2 મોલથી થાય. એમાંથી બને આવી રીતે કેલ્શિયમ ક્ષાર બને. COO આ છે કેલ્શિયમ ક્ષાર બને. જો તમને આમ લખતા ન આવે તો આપણે આમ બી લખી શકીએ CH3H3C
डबल बॉन्ड CH2 CH2 CH3 डबल बॉन्ड CH जो से COO CA CH डबल बॉन्ड CH3 CH2 CH2 CH डबल बॉन्ड CH3 અને CH3 આમ ન લખવું હોય તો આપણે લખી શકીએ H3C H3C બરોબર 1 2 3 4 5 6 7 8 9 અને 10 આમાં બી જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે કેલ્શિયમ ક્ષાર બને કેલ્શિયમ ક્ષાર બને પછી આ કેલ્શિયમ ક્ષાર અને કેલ્શિયમ ફોર્મેટ આ છે કેલ્શિયમ ફોર્મેટ આ બંનેની મિશ્રણનું શું કરવાનું છે શુષ્ક નિસ્યંદન કરીએ આ કેલ્શિયમમાંથી 2 મોલ કેલ્શિયમ કાર્બોનેટ દૂર થાય ને એમાંથી 2 મોલ સિટ્રાલ મળે કેટલા મોલ મળશે 2 મોલ સિટ્રાલ ને આ હોય તો કેલ્શિયમ ફોર્મેટ શું કરવાનું છે ડ્રાય ડિસ્ટિલેશન -2 કેલ્શિયમ કાર્બોનેટ દૂર થાય આ છે 1 કેલ્શિયમ અને આ કાર્બોનેટ પછી આ 1 કેલ્શિયમ અને CO બરોબર આ છે કેલ્શિયમ અને કાર્બોનેટ તો બાકી શું રહે છે આમાં અહીંયાથી હાઇડ્રોજન ઓક્સિજન ના ઓક્સિજન ને હાઇડ્રોજન એમાંથી બને 2 મોલ CH3C CH3 डबल बॉन्ड CH CH2 CH2 C
CH3 ડબલ બોન્ડ CHO આ મળે છે. આ 2 મોલ સિટ્રાલ. તો આ સાથે તમને સિટ્રાલનું સંશ્લેષણ પણ કરાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો.